વરસાદે બનાસકાંઠાને ધમરોળ્યું છે અને 24 કલાકમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લામાં નોંધાયો છે। સુઈ ગામમાં 16 ઇંચ વરસાદ વરસ્યો અને થરાદમાં 11 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। 11 ઇંચ વરસાદ બાદ થરાદના હાલ બેહાલ થયા છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા અને શહેરના તમામ રસ્તાઓ બંધ થયા છે। રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા અને 11 ઇંચ વરસાદને કારણે થરાદમાં જનજીવન પ્રભાવિત થયું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના દ્રશ્યો છે અને બનાસકાંઠાના અત્યારે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। ભારે વરસાદને લઈને આજે પણ બનાસકાંઠામાં આગાહી કરવામાં આવી છે અને આ તમામ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ રહેશે। આજે પણ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ અને આ વિસ્તારમાં આજે પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। પરંતુ અત્યારે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના આ દ્રશ્યો અને સાથે સુઈ ગામ અને આ તરફ થરાદની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મિત આપણી સાથે સીધા થરાદથી જોડાઈ ચૂક્યા છે અને ત્યાંની પરિસ્થિતિ જાણીશું। મિત, હાલ કેવી સિચ્યુએશન ત્યાં છે? કારણ કે ભારે વરસાદ, થરાદમાં પણ સૌથી વધુ વરસાદ 11 ઇંચ નોંધાયો છે અને હાલ ત્યારબાદ તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી અને સાથે હાલ ત્યાં શું સ્થિતિ છે? ચોક્કસથી જો વાત કરવામાં આવે છે તો બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સોયગામમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સોયગામ તાલુકામાં નોંધાયો છે। સોયગામમાં અત્યાર સુધી 16 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। અત્યારે આપ જે દ્રશ્યો તમામ જોઈ રહ્યા છો તે તમામ દ્રશ્યો થરાદ વિસ્તારના છે। થરાદથી જ્યાં આગળ તમામ અધિકારીઓની કચેરી આવેલી છે, મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય, પોસ્ટ ઓફિસ હોય, નાયબ કલેક્ટર શ્રેણી કચેરી હોય, એ તમામ કચેરીઓ આવી છે ને ત્યાં સમસ્યામાં પાણી ભરાયા છે। તો વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાની વાવ, થરાદ અને સોયગામની, તો સોયગામમાં પણ વધુ વરસાદના કારણે જળમગ્ન જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે અત્યારે જે સ્થાનિક લોકો છે એમને પસાર થવામાં પણ અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। અત્યારે નગરપાલિકાની ટીમ અત્યારે સ્થળે પહોંચી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની પણ અહીંયા પોલ ખોલવા પામી છે। નગરપાલિકાની ટીમે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તેમાં બેદરકારી દાખવી, જેના કારણે અત્યારે થરાદના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। થરાદથી જે બજારનો મુખ્ય માર્ગ છે તે પણ જળમગ્ન થયો છે। થરાદથી તમામ અધિકારીઓની કચેરી આવેલી છે તે પણ જળમગ્ન થયો છે। છેલ્લા 16 કલાકથી થરાદ વાવ અને સોયગામ વિસ્તારમાં વીજળી ગુલ થઈ છે, એટલે અધિકારીઓની પણ અહીંયા લાપરવાહી સામે આવી રહી છે। કારણ કે અહીંના સ્થાનિક ધારાસભ્યો મોટા મોટા વાયદા કરતા હતા કે જ્યારે વીજળી મળશે, અંડરગ્રાઉન્ડ વીજળી મળશે, પરંતુ જ્યારે આવું વરસાદી વાતાવરણ થયું છે, 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો ગયો છે, 16 કલાક વાત કરવામાં આવે તો અત્યારે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। એનડીઆરએફની ટીમ પણ સોયગામ ખાતે તૈનાત કરવામાં આવી છે। ગળાબેટનું જે રણ છે તે પણ અત્યારે જળમગ્ન અને દરિયા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એટલે સૌથી વધુ જો વાત કરીએ તો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ અને સોયગામ વિસ્તારમાં વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। બિલકુલ મિતા, ત્યાંનું પાણીનો નિકાલ થાય છે કે કેમ? કારણ કે ત્યાંના સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ, તેમની પાસેથી જાણીશું કે અત્યારે કેવી પરિસ્થિતિ તેઓ અનુભવી રહ્યા છે। સ્થાનિકો છે, હું એમની જોડે નગરપાલિકાના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે, પરંતુ એ અત્યારે બોલવા જ તૈયાર નથી। ત્યાં તો અત્યારે જે સર્જાઈ છે તે અત્યારે કમરસામાં પાણી આપતે દ્રશ્યો જોઈ રહ્યા છો। અત્યારે બાળકો છે, બાળકોને જો પસાર થવું હોય તો પણ અત્યારે ભારે હાલાકી ભોગવવી પડે છે। આપ જે આ દ્રશ્યો જોવો છો એ તાલુકા પંચાયતના દ્રશ્યો બતાવશો। આ તાલુકા પંચાયતનો આગળનો ભાગ છે। આ તાલુકા પંચાયતના દ્રશ્યો છે કે તાલુકા પંચાયત પણ અત્યારે સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। આ લોકો આપ જે જોઈ રહ્યા છો તે તમામ લોકો અત્યારે કમરસામાં પાણી ભરાઈ ચૂક્યા છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પાણીનો નિકાલ આવતો નથી। આ તાલુકા પંચાયત આગળ પણ અત્યારે કમરસામાં કમરથી વધુ તાલુકા પંચાયતમાં પણ પાણી ઘૂસ્યું છે। વાત કરવામાં આવે તો અત્યારે આગળ એક બસ પણ ફસાયેલી પડી છે। આપને અહીંથી દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અત્યારે ભારે વરસાદના કારણે લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે।
આ તમામ દ્રશ્યો આપ ન્યૂઝ કેપિટલ ના ટીવી પ્લેટફોર્મ પર જોઈ શકો છો કે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે જળમગ્ન જેવી પરિસ્થિતિ આ છો લોકોને અત્યારે બારે આવી રીતે બહાર નીકળવાની પરિસ્થિતિ સર્જાઈ છે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર જવાબદાર છે ક્યાંક સ્થાનિક તંત્ર પણ જવાબદાર છે કારણ કે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવતી હોય છે પરંતુ સ્થાનિકો લોકો દ્વારા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ દ્રશ્યો લોકોને અત્યારે ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યું છે આપને હું દ્રશ્યો બતાવીશ કે જો આ એક તો કાકા છે કાકા કેવી પરિસ્થિતિ છે એક મિનિટ શું કહેશો કાકા કેવી પરિસ્થિતિ છે તો અત્યારે જે અને ખતરનાક છે. નીરુભાઈ ખાલી 2-4 માણસો ને કોને થોડો પોટકો મેલાવેલો શું પરિસ્થિતિ છે સ્થિતિ અત્યારે ખરાબ છે પણ હવે વરસાદનું છે એટલે શું કહી શકાય પાણીની નિકાલ ચાલુ છે તંત્ર વાળા પણ આયા છે નગરપાલિકાનો સ્ટાફ પણ અહીંયા હાજર છે એ પણ ખડે પગે પરંતુ મદદ કરી રહ્યા છે જ્યારે જ્યારે નદીઓ વરસાદ થાય છે ત્યારે પાણી ભરાઈ જાય છે શું કહેશો પાણી તો ભરાઈ શકાય આ જગ્યા જ આખા નીચાણ વાળો વિસ્તાર છે પોલીસ સ્ટેશન થી લઈને મામલતદાર ઓફિસ સુધી નીચાણ અહીંના તમામ અધિકારીઓની કચેરી આવેલી છે અધિકારીઓ અહીંથી પસાર થાય છે તો પણ પાણી ભરાય છે શું કહેશો પાણી તો શું કહેવાય પદ્ધતિ છે કરોડોનો ખર્ચો કર્યો છે અહીંયા પાણીનો નિકાલ થયેલો જ છે કરોડોનો ખર્ચો કર્યો પણ તોય પણ પાણી જાતું નથી કરોડો મૂક્યા કયો સરકારે મૂક્યા કયો અને એવું નથી પાણીનો નિકાલ ચાલુ છે અત્યારે કેટલી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ એટલે ખૂબ વીક પરિસ્થિતિ અત્યારે અમારે ઘરમાંથી બહાર નીકળવું પડે મહિનો બહાર રહેવું પડે અને અમે મજૂરિયા માણસ પાસે અત્યારે તમે ક્યાં રહો છો તમે અહીંયા મહાલક્ષ્મી સોસાયટી મેન પાણી ગળા સુધી પાણી છે મારા ઘરમાં અહીંયા તમામ અધિકારીઓની કચેરી આવેલી છે શું કહેશો બધા અધિકારીઓની કચેરી આવેલી અધિકારી તો એ ઓઢીને ઉડી ગયા હોય અત્યાર સુધી કોઈ અધિકારીઓ મુલાકાત કરી અને આપણે નહીં ઓફિસર સાહેબ હમણાં અહીં ગયા હતા 5 મિનિટમાંથી નગરપાલિકાનો સ્ટાફે હાજર છે. આવીને શું કર્યું આવીને જતા રહ્યા. નગરપાલિકાવાળા અહીંયા ઉભા રાખી જતા રહ્યા. હવે શું કરશે કઈ કરવાના છે જ નહીં એક બોલે હવે શું માંગ છે અમારી માંગ છે પાણી કાલના દાડા નાખાવે તો આ પાણી ભરાવાથી નુકસાન થયું ખરી ઘરમાં નુકસાન તો વાત જ નથી. નુકસાન બધું નુકસાન છે. તો આપે જે જોયું કે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ થરાદ વિસ્તારમાં ભયજનક બની છે સાથે જો વાત કરવામાં આવે છે તો થરાદના તમામ રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે પરિસ્થિતિ બહુ સંકટ બની છે અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચે એવી ન્યૂઝ કેપિટલ પણ અત્યારે વિનંતી કરે છે કારણ કે અત્યારે થરાદના લોકો ફસાયા છે લોકોને અત્યારે ભારે હાલાકી ભોગવવી પડે છે અધિકારીઓ માત્ર ઘરે આરામ ફરમાવી રહ્યા છે એમને કહો પાણીમાં નીકળો અને આ થરાદના લોકોની સાથે જે લોકો અત્યારે ફસાયા છે એમની સાથે આવો એટલે અત્યારે ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની છે જેના કારણે તાત્કાલિક વહીવટી તંત્ર એલર્ટ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે જી